નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, જેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોના ફાળા વિશે વાત કરી હતી. જેમાં એનો પહેલો મુદ્દો છે આથમણયુક્ત પીણા અથવા આલ્કોહોલિક પીણા, જેમાં બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા આલ્કોહોલિક પીણા જે છે એ ઈસ્ટ જેવી ફૂગમાંથી આથમણની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. અને આ પીણા, એમાંના કેટલાક પીણા આથમણની પ્રક્રિયામાં જે પ્રકારનો માલ, કાચો માલ વપરાય છે એના આધારે આ પીણા મેળવવામાં આવે છે. તો કેટલાક પીણા નિશ્યંતનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે, કેટલાક પીણા નિશ્યંતન વગર મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સની. તો એન્ટીબાયોટિક્સની શોધ પણ માનવ કલ્યાણ માટે એન્ટીબાયોટિક્સની શોધ પણ સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવી છે, સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવી છે. તો એમાં પણ એમસીક્યુ યાદ રાખજો કે સૌપ્રથમ કયું એન્ટીબાયોટિક શોધાયું? તો સૌપ્રથમ પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક શોધાયું. કયા વૈજ્ઞાનિકે એન્ટીબાયોટિક્સની શોધ કરી? તો સૌપ્રથમ પેનિસિલિન એન્ટીબાયોટિક્સની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરી. ત્યાર પછી આ પેનિસિલિન એન્ટીબાયોટિક્સ છે, જે રસાયણ છે એ કયા સજીવમાંથી મેળવવામાં આવ્યું? તો પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ છે અથવા એને મોલ્ડ કહેવાય, એમાંથી આ પેનિસિલિન એન્ટીબાયોટિક્સની શોધ કરવામાં આવી. ત્યાર પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પછી પણ પેનિસિલિન એન્ટીબાયોટિક્સ પર અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે નામના વૈજ્ઞાનિકે એની પર સંશોધન કરી અને એને તીવ્ર એન્ટીબાયોટિક્સ તરીકે સ્થાપિત કરી. જેમાં બીજા વિશ્વયુદ્ધ વખતે જે અમેરિકન જે સૈનિકો છે એની સારવાર માટે પેનિસિલિન એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ત્યાર પછી આ ત્રણેય જે વૈજ્ઞાનિક છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે, આ ત્રણેય વૈજ્ઞાનિકને પેનિસિલિનની શોધ માટે એને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી પેનિસિલિન પછી પણ ઘણી બધી એન્ટીબાયોટિક્સ શોધાઈ, જે ડિપ્થેરિયા, કુષ્ઠરોગ એટલે કે રક્તપિત્ત, ઉટાટિયું એટલે કે કાળી ખાંસી, આ બધા જ રોગો માટે ઉપયોગી એવી એન્ટીબાયોટિક્સ દવાઓની શોધ કરવામાં આવી. ત્યાર પછી આગળ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એનો પ્રથમ મુદ્દો આપણે શીખ્યા આથમણયુક્ત પીણા. બીજો મુદ્દો આપણે શીખ્યા પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ. અને એમાં આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ છીએ કેટલાક રસાયણો, ઉત્સેચકો અને કેટલાક જૈવ સક્રિય અણુઓ જે સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો, જેમાં આપણે બે મુદ્દાની વાત કરી લીધી હતી. પહેલો મુદ્દો હતો આથમણયુક્ત પીણા, બીજો મુદ્દો હતો એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યો. જ્યારે એમાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ એ છે કેટલાક રસાયણો, ઉત્સેચકો, અને જૈવિક અથવા જૈવ સક્રિય અણુઓ. હવે ઉદ્યોગોમાં કેટલાક રસાયણો, કાર્બનિક રસાયણો, ઉત્સેચકો અને કેટલાક જૈવ સક્રિય અણુઓનું નિર્માણ અથવા તો ઉત્પાદન એ સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. તો
કયા પદાર્થ કે કયા કાર્બનિક રસાયણો કે ઉત્સેચકોનું નિર્માણ કયા સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે એની આપણે વાત કરીએ તો આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પૂછી શકાય અને પ્લસ MCQ માટે પણ આ ક્વેશ્ચન અગત્યનો છે કે દરેક લાઈનમાંથી તમને MCQ પૂછી શકાય। હવે રસાયણોની વાત કરીએ તો કેટલાક કાર્બનિક રસાયણો કાર્બનિક એસિડ કેટલાક કાર્બનિક એસિડ ઉત્સેચકો અને જૈવ સક્રિયકો એ ઉદ્યોગોમાં સૂક્ષ્મજીવોમાંથી એનું મોટા પાયે સંશ્લેષણ કરવામાં આવે છે અથવા તો ઉત્પાદન કરવામાં આવે છે। તો સૌ પહેલા આપણે કાર્બનિક એસિડની વાત કરીએ કે કાર્બનિક એસિડ એમાં કયા કયા પ્રકારના કાર્બનિક એસિડ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે આપણે એની વાત કરીએ તો પહેલામાં પહેલું કયા પ્રકારનું કાર્બનિક એસિડ એ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે આપણે એની વાત કરીએ તો એમાં પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે એસ્પરજીલસ નામની એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે। સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે બરાબર। એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડનું સંશ્લેષણ કરવામાં આવે છે અથવા ઉત્પાદન કરવામાં આવે છે। હવે તમને MCQ બે રીતે પૂછી શકાય કે સાઇટ્રિક એસિડનું નિર્માણ શેમાંથી કરવામાં આવે છે અથવા સાઇટ્રિક એસિડનું ઉત્પાદન શેમાંથી કરવામાં આવે છે તો એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે અથવા એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી કયા એસિડનું નિર્માણ કરવામાં આવે છે તો સાઇટ્રિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે। ત્યાર પછી બીજા એક કાર્બનિક એસિડનું નામ યાદ રાખવાનું છે એ છે એસિટિક એસિડ। તો એસિટોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયામાંથી એસિટિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે। એસિટોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયામાંથી એસિટિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે અથવા તો સંશ્લેષણ કરવામાં આવે છે। તો ફરી પણ અહીંયા પણ ક્વેશ્ચન પૂછી શકાય કે એસિટિક એસિડ એ કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે તો એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ પ્રાપ્ત કરવામાં આવે છે। ત્યાર પછી બીજા એક કાર્બનિક એસિડનું નામ યાદ રાખવાનું છે તો એ છે બ્યુટિરિક એસિડ। ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટિરિક એસિડનું ઉત્પાદન અથવા સંશ્લેષણ કરવામાં આવે છે। ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ નામના બેક્ટેરિયામાંથી બ્યુટિરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે। તો અહીંયા પણ ક્વેશ્ચન પૂછી શકાય કે બ્યુટિરિક એસિડનું નિર્માણ કયા બેક્ટેરિયામાંથી કરવામાં આવે છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ અથવા ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ બેક્ટેરિયામાંથી કયા એસિડનું નિર્માણ કરવામાં આવે છે। ત્યાર પછી બીજા એક લેક્ટિક એસિડ જે છે કાર્બનિક રસાયણ એનું નિર્માણ લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંથી થાય છે। લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે અથવા તો લેક્ટિક એસિડનું સંશ્લેષણ કરવામાં આવે છે। આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાને LAB તરીકે પણ ઓળખવામાં આવે છે અને આની ઉપયોગિતા આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો એમાં શીખી ગયા કે LAB બેક્ટેરિયા જે છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દૂધમાંથી દહીં જમાવવા માટે જવાબદાર છે। એ દૂધમાં અમ્લ અથવા એસિડ ઉત્પન્ન
કરી અને દૂધમાંના પ્રોટીનને પચાવી અને દૂધને દહીંમાં ફેરવે છે. પ્લસ એ વિટામિન B12ની ગુણવત્તામાં વધારો કરે છે અને જઠરમાં જીવાણુનાશક તરીકે કાર્ય કરે છે. તો આ બધા જે કાર્બનિક એસિડ છે, 4 કાર્બનિક એસિડ છે, એ 4 કાર્બનિક એસિડ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું છે નીટ માટે, ગુજકેટ માટે. ત્યાર પછી આપણે વાત કરીએ ઇથેનોલ એટલે કે આલ્કોહોલ. રસાયણો ઉત્સેચકો, કેટલાક આલ્કોહોલનું ઉત્પાદન પણ સૂક્ષ્મજીવ દ્વારા કરવામાં આવે છે. તો એવો કયા આલ્કોહોલ છે જેનું ઉત્પાદન સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે? તો એમાં તમારે એક મુદ્દો યાદ રાખવાનો છે, એ છે ઇથેનોલનું ઉત્પાદન. ઇથેનોલ જેવા આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટ નામની ફૂગમાંથી કરવામાં આવે છે, જેને સેકેરોમાઇસીસ સેરિડિસી તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દો પણ યાદ રાખજો. આલ્કોહોલમાં ઇથેનોલ જે આલ્કોહોલ છે એનું નિર્માણ ઈસ્ટ સેકેરોમાઇસીસ સેરિડિસી નામની જે ઈસ્ટ છે એ ઈસ્ટમાંથી ઇથેનોલનું નિર્માણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કેટલાક ઉત્સેચકો. એનું નિર્માણ પણ સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે અને એ ઉત્સેચકોનો પણ ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લાઇપેઝ નામનો જે ઉત્સેચક છે એ લાઇપેઝનું નિર્માણ સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. આ લાઇપેઝની ઉપયોગિતા શું છે? તો આ લાઇપેઝ એ લોન્ડ્રીમાં તેલના ડાઘા દૂર કરવા માટે વપરાય છે અને ડિટર્જન્ટની બનાવટમાં લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. લાઇપેઝનું સંશ્લેષણ અથવા લાઇપેઝનું નિર્માણ ઉદ્યોગો માટે સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે અને એ લાઇપેઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તેલના ડાઘા દૂર કરવા માટે થાય છે અને ડિટર્જન્ટની બનાવટમાં થાય છે. તો અહીંયા તમને આવી રીતના ક્વેશ્ચન પૂછી શકાય કે ડિટર્જન્ટની બનાવટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? તો લાઇપેઝ ઉત્સેચક. લોન્ડ્રીમાં તેલના ડાઘા દૂર કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? તો એ પણ લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજા બે ઉત્સેચકના નામ યાદ રાખવાના છે, એ છે પ્રોટીએઝ અને પેક્ટિનેઝ. આ બંને ઉત્સેચકો એ ફળોના રસને શુદ્ધ કરવા માટે વપરાય છે. હવે તમે જોજો આ પ્રોટીએઝ અને પેક્ટિનેઝ નામના જે ઉત્સેચક છે એનું નિર્માણ પણ સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. આ બંને ઉત્સેચક પ્રોટીએઝ અને પેક્ટિનેઝ ઉત્સેચક એ ફળોના રસને શુદ્ધ કરવા માટે વપરાય છે. તમે જુઓ કે ઘરે જે ફળોમાંથી રસ કરવામાં આવે છે એ થોડોક જાડો અને અશુદ્ધ હશે, જ્યારે બજારમાં જે બોટલમાં ફ્રૂટ જ્યુસ મળે છે એકદમ શુદ્ધ અને ક્લીન હોય છે. તો એ ફળોના રસને શુદ્ધ કરવા માટે પ્રોટીએઝ અને પેક્ટિનેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હજુ એક ઉત્સેચકનું નામ તમારે યાદ રાખવાનું છે, જે ઉત્સેચકનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક શેમાંથી મેળવવામાં આવે છે? તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનું નિર્માણ એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી થાય છે. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામના ઉત્સેચકોનું નિર્માણ કરવામાં આવે છે અને આ સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ ક્યાં થાય છે? તો જે વ્યક્તિઓ અથવા જે દર્દીમાં હાર્ટ એટેકની સંભાવના છે, જેની રુધિરવાહિનીઓ બ્લોક થઈ ગઈ છે, રુધિરવાહિનીઓમાં રુધિર ગંઠાઈ ગયું છે, તો એ રુધિરની
ક્લસ્ટર તરીકે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી નિર્માણ કરવામાં આવે છે. આ ઉત્સેચકનો ઉપયોગ એ જે વ્યક્તિઓની રુધિરવાહિનીઓમાં રુધિર ગંઠાઈ જાય છે, ક્લોટ થાય છે અથવા રુધિરની ગાંઠો જોવા મળે છે, એ રુધિરના ક્લોટને તોડવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એ ક્લોટ ક્લસ્ટર તરીકે ઉપયોગી છે. અને જે વ્યક્તિઓની રુધિરવાહિનીઓમાં રુધિર જામી ગયું છે, ક્લોટ થઈ ગયું છે, તો એવા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે છે. તો એ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક દ્વારા એમની રુધિરવાહિનીઓમાંના રુધિરને ના ક્લોટને તોડી નાખવામાં આવે તો હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે. ત્યાર પછી બીજા એક સક્રિય અણુ જેનું નામ છે સાયક્લોસ્પોરિન એ. સાયક્લોસ્પોરિન એ નામનું સક્રિય અણુ એ ફૂગમાંથી સંવર્ધિત કરવામાં આવે છે અને જેની ઉપયોગિતા છે એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે સાયક્લોસ્પોરિન એ નો ઉપયોગ કરવામાં આવે છે. સાયક્લોસ્પોરિન એ દર્દીઓમાં અંગ પ્રત્યારોપણ કરવાનું છે, એ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરવા માટે અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે સાયક્લોસ્પોરિન એ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સાયક્લોસ્પોરિન એ નું નિર્માણ કયા સૂક્ષ્મજીવમાંથી કરવામાં આવે છે? તો ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ નામની ફૂગ જે છે, ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ નામની ફૂગ છે, પોલિસ્પોરમ ફૂગ, ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ ફૂગમાંથી સાયક્લોસ્પોરિન એ નું નિર્માણ કરવામાં આવે છે, જે દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવાનું કાર્ય કરે છે. એટલે એ દાખલા તરીકે કોના સંદર્ભમાં કોઈ વ્યક્તિને અંગ પ્રત્યારોપણ કરવાનું હોય તો જે વ્યક્તિ પાસેથી અંગ લીધું છે એ વ્યક્તિ માટે તો એ અંગ એ એન્ટિજન તરીકે કાર્ય કરે છે. તો બહારથી કોઈ વ્યક્તિનું અંગ એ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે તો એ વ્યક્તિ એ અંગને અસ્વીકાર પણ કરી શકે. તો એ વ્યક્તિ અંગનો અસ્વીકાર ન કરે એટલા માટે એને સાયક્લોસ્પોરિન એ દવા આપવામાં આવે છે, જે અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડે છે. ત્યાર પછી એક લાસ્ટ મુદ્દો યાદ રાખવાનો છે, એ છે સ્ટેટિન્સ. તો સ્ટેટિન્સ નામનું એક સક્રિય અણુ સ્ટેટિન્સ જે મોનાસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટમાંથી મેળવવામાં આવે છે. સ્ટેટિન્સ નામનો ઘટક મોનાસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને આ ઘટકનો ઉપયોગ ક્યાં થાય છે? તો રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર ઘટક કયો છે? સ્ટેટિન્સ. આ તમને એમસીક્યુમાં આ રીતે પૂછી શકાય. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર ઘટક કયો છે? સ્ટેટિન્સ. સ્ટેટિન્સનું નિર્માણ શેમાંથી કરવામાં આવે છે? તો મોનાસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટમાંથી સ્ટેટિન્સનું
અને આ સ્ટેટિસ ઘટક એ રુધિરમાં જે કોલેસ્ટ્રોલનું નિર્માણ કરવા માટે કે સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક છે એ ઉત્સેચક સામે નિગ્રાહક અણુ તરીકે કાર્ય કરે છે। તો સ્ટેટિન્સ છે એ મોનોસ્કસ પુર્પુરિયાસિસમાંથી મેળવવામાં આવે છે અને રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે। તો આ બધા જ મુદ્દા છે જે તમારે નીટ અને ગુજકેટ બંને માટે યાદ રાખવાના છે, કારણ કે આમાંથી એમસીક્યુ વધુ પ્રમાણમાં પૂછાય છે। ગુજકેટ અને નીટ બંને માટે યાદ રાખવાના છે। ફરીથી ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો, એના પહેલા બે મુદ્દાની આપણે વાત કરી હતી, આથવણયુક્ત પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ, એની આપણે વાત કરી હતી। ત્યાર પછીનો એમાં ત્રીજો મુદ્દો છે રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓ। તો કેટલાક કાર્બનિક એસિડ એટલે કે રસાયણો, કેટલાક આલ્કોહોલ એટલે કે ઇથેનોલ જેવા આલ્કોહોલ, કેટલાક ઉત્સેચકો અને કેટલાક જૈવ સક્રિય અણુઓ એનું નિર્માણ એ સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે અને ઉદ્યોગોમાં એનું વધારે પ્રમાણમાં સંશ્લેષણ કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે। તો કયા કાર્બનિક એસિડનું નિર્માણ કે કયા ઉત્સેચકનું નિર્માણ કયા સૂક્ષ્મજીવમાંથી થાય છે એ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે। તો પહેલા આપણે વાત કરીએ કાર્બનિક એસિડની। કયા કાર્બનિક એસિડનું નિર્માણ કયા સૂક્ષ્મજીવમાંથી કરવામાં આવે છે? દાખલા તરીકે એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે। તો આ તમને બે રીતે એમસીક્યુ પૂછી શકાય। નામ સાઇટ્રિક એસિડ એનું નિર્માણ શેમાંથી કરવામાં આવે છે, અથવા એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી કયો એસિડ મેળવવામાં આવે છે। તો આ રીતના બે રીતે તમને એમસીક્યુ પૂછી શકાય। એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે। એસિડોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવવામાં આવે છે। ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટિરિક એસિડ મેળવવામાં આવે છે। લેક્ટિક એસિડ બેક્ટેરિયા LAB તરીકે ઓળખાય છે, એ લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ આલ્કોહોલની। તો ઇથેનોલ જેવા આલ્કોહોલનું નિર્માણ ઈસ્ટમાંથી કરવામાં આવે છે। સેકેરોમાઇસિસ સેરિવિસી નામની ઈસ્ટમાંથી ઇથેનોલનું નિર્માણ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ ઉત્સેચકોની। તો લાઇપેઝ નામનો ઉત્સેચક એ પણ સૂક્ષ્મજીવોમાંથી ઉત્પાદિત કરવામાં આવે છે। તો આ લાઇપેઝની ઉપયોગિતા કઈ જગ્યાએ થાય છે? એક તો લાઇપેઝ ઉત્સેચક એ લોન્ડ્રીમાં તેલના ડાઘા દૂર કરવા માટે વપરાય છે અને લાઇપેઝ ઉત્સેચક એ ડિટર્જન્ટની બનાવટ માટે પણ ઉપયોગી છે। ત્યાર પછી બીજા બે ઉત્સેચક જેનું નામ છે પ્રોટીનેઝ અને પેક્ટિનેઝ ઉત્સેચક। આ ઉત્સેચકનો ઉપયોગ શું છે? આ પ્રોટીનેઝ અને પેક્ટિનેઝ ઉત્સેચકો પણ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે અને આ ઉત્સેચકો દ્વારા જે બજારમાંથી જે ફળોના રસ મળે છે એ શુદ્ધ સ્વરૂપમાં મળે છે એ આ ઉત્સેચકના કારણે, કે ફળોના રસને અથવા ફ્રૂટ જ્યુસને પ્રોટીનેઝ અને પેક્ટિનેઝ ઉત્સેચક એ શુદ્ધ કરે છે। તો બજારમાં મળતા ઘરનો જે ફ્રૂટ જ્યુસ આપણે કાઢેલો હોય ફળોનો રસ, એના કરતાં બજારનો જે ફળનો રસ હોય છે, ફ્રૂટ જ્યુસ હોય છે, એ વધારે શુદ્ધ સ્વરૂપે હોય છે। તો એનું કારણ એ છે કે ફળોના રસને, ફ્રૂટ જ્યુસને પ્રોટીનેઝ કે પેક્ટિનેઝ નામના ઉત્સેચક વડે એને શુદ્ધ કરવામાં આવે છે। ત્યાર પછી બીજો એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ। સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક છે એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે અને આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકની ઉપયોગિતા શું છે? તો જે વ્યક્તિઓની રુધિરવાહિનીઓમાં રુધિર ગઠ્ઠાઈ જાય છે, રુધિરનું ક્લોટ થાય છે, તો એ રુધિરવાહિનીઓમાં રુધિરના ક્લોટને તોડવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એ ક્લોટ બ્લસ્ટર તરીકે કાર્ય કરે છે। તો જે વ્યક્તિઓમાં રુધિરવાહિનીઓ બ્લોક થઈ છે એમાં સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ કરી એની રુધિરવાહિનીઓમાંના રુધિરના ક્લોટને તોડી અને એમાં હાર્ટ એટેકની સંભાવનાને ઘટાડી શકાય છે। ત્યાર પછી બીજું એક જૈવ સક્રિય અણુ યાદ રાખવાનું છે જેનું નામ છે સાયક્લોસ્પોરિન A। આ સાયક્લોસ્પોરિન A કયા
ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટેટિન્સ અણુની. તો સ્ટેટિન્સ છે એ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે? મોનાસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટમાંથી સ્ટેટિન્સ મેળવવામાં આવે છે અને આ સ્ટેટિન્સનો ઉપયોગ એ રુધિરમાંના કોલેસ્ટેરોલને ઘટાડવા માટે થાય છે. તો અહીંયા પણ એમસીક્યુ પૂછી શકાય, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર ઘટક કયો? તો સ્ટેટિન્સ. એનું નિર્માણ શેમાંથી કરવામાં આવે છે અથવા કયા સજીવમાંથી મેળવવામાં આવે છે? તો મોનાસ્કસ પુર્પુરિયસ ઈસ્ટમાંથી સ્ટેટિન્સ પ્રાપ્ત કરવામાં આવે છે જે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. તો આ સ્ટેટિન્સ ઘટક છે કઈ રીતે કાર્ય કરે છે? રુધિરમાં જે કોલેસ્ટેરોલનું સંશ્લેષણ કરતા ઉત્સેચક છે એ ઉત્સેચક પર આ સ્ટેટિન્સ અણુ એ નિગ્રાહક અણુ તરીકે કાર્ય કરી અને રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.